કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। અલ્પેશ લિંબાચિયા અને તેમના મિત્રો હોટલના માલિક સાથે ઝપાઝપી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાઈવે પર આવેલી લકી હોટલમાં મિત્રો સાથે જમવા ગયેલા કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાએ હોટલના માલિક અને સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી। આ અંગે વાયરલ થયેલા વિડીયોમાં અલ્પેશ લિંબાચિયાના મિત્રએ જમવાના ટેબલ ઉપર બોટલ સાથે રોકતા હોટલના માલિકે તેમને રોક્યા હતા અને સંઘર્ષ સર્જાયું હતું। વોર્ડ નંબર 19ના કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા અને મિત્રો હાઈવે પર લકી હોટલમાં મોડી રાત્રે જમવા ગયા હતા। કાર મારફતે પહોંચેલા અલ્પેશ લિંબાચિયાએ બહાર કાર પાર્ક કરી અને હોટલમાં ગયા હતા। ત્યાં જમતા તેઓનો એક મિત્ર બહારથી બોટલ લઈને ટેબલ પર આવ્યો હતો। ત્યાં બોટલ જોઈને હોટલના સ્ટાફે તેમને રોક્યા હતા, પરંતુ ટેબલ પર બેઠેલા કોઈ પણ માન્યા ન હતા। છેવટે સ્ટાફે હોટલના માલિકને આ અંગે જણાવતા તેઓ અલ્પેશ લિંબાચિયા અને તેમના મિત્રો પાસે આવી પહોંચ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટાફ ટેબલ નીચે મૂકેલી બોટલ હાથમાં લઈ ત્યાંથી જતો રહ્યો હતો। તે સમયે એકાએક અલ્પેશ લિંબાચિયા અને અન્ય મિત્રો ગુસ્સે ભરાયા હતા। તેઓએ માલિક અને સ્ટાફ સાથે ઝપાઝપી કરી બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને સંઘર્ષ સર્જાયું હતું, જેના સીસીટીવી વાયરલ થયા હતા। આ પોલિટિકલ ષડયંત્ર છે, હું દારૂ પીતો નથી।